શું તમે જાણો છો મિત્રો, આ જે મીઠાઈ છે ને એ તમે પૈસા આપશો ને તે છતાં પણ તમને નહીં મળે, કેમ કે બજારમાં ક્યાંય મળતી પણ નથી. તો આ મીઠાઈ છે ને એ ગાયનો જે પહેલું દૂધ હોય ને એમાંથી બનાવેલી મીઠાઈ છે, એને આપણે ખીરું કહીએ છીએ. તો દૂધ જોઈને તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજે બનાવીશું બરી. તો એના માટે તમે દૂધ જોઈ લો કે દૂધ કેવું છે ને જાડું દૂધ છે એકદમ. ગાયનું દૂધ આવું નથી હોતું, એકદમ પતલું હોય છે. પણ આ ગાયનું પહેલું દૂધ છે, એટલે કે એની ગાય માતાએ છે ને એને નાના નાના વાછરડાને જન્મ આપ્યો છે. હવે એનું આ પહેલું દૂધ છે, એટલા માટે આ જાડું છે. હવે આ દૂધમાંથી આપણે બનાવીશું ટેસ્ટી મીઠાઈ અને એકદમ પૌષ્ટિક છે, હેલ્ધી છે. તો જો થોડું દૂધ મેં કાઢી લીધું છે, તો એક રેસીપી હું તમને આ વિડીયોની અંદર શીખવાડીશ. નેક્સ્ટ પાર્ટ બાકી છે, તો આ પાર્ટ 1 છે, એની અંદર હું તમને બરી બનાવતા શીખવાડીશ. તો હવે આની અંદર આપણે ખાંડ નાખી દઈશું. તો મેં થોડું દૂધ વાટકાની અંદર કાઢી લીધું છે અને એની અંદર તમને સ્વાદ પ્રમાણે ખાંડ નાખી શકો છો. તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખી છે. તમે ગોળ પણ નાખી શકો છો. તો અહીંયા ખાંડ નાખીને સરસ એવી ઓગાળી લેવાની છે. તો અત્યારે હું થોડી ઘણી ઓગાળી રહી છું. હવે આપણે એક આ રીતની પ્લેટ લઈ લઈશું, જે આપણે ઢોકળા મૂકતા હોઈએ છીએ ને એ પ્લેટ છે. એની અંદર મેં સાધારણ ઘી લગાવ્યું છે, વધારે ઘી નથી લગાવ્યું, સાધારણ જ લગાવ્યું છે. આમ તો નથી લગાવવાનું હતું, પણ હું છે ને ફ્લેવરવાળી બનાવી રહી છું, એટલે મને થોડો ઘીનો પણ ટેસ્ટ જોઈએ છે. ને આની અંદર ખીરું નાખી દીધું છે. હવે આપણે આની અંદર થોડોક કેસર નાખીશું. તો કેસરનો ફ્લેવર છે ને આની અંદર ખૂબ જ સરસ આવે છે. આનું કોમ્બિનેશન બહુ જ સરસ છે. અને આની અંદર નાખીશું આપણે ઇલાયચી પાવડર. તો મેં બંને વસ્તુ નાખી દીધી છે. અહીંયા ઢોકળિયું પણ મારું ગરમ થઈ ગયું છે. તો નીચે પાણી મૂક્યું છે અને આ રીતે કાણાવાળી ડીશ મૂકી છે. હવે આપણે જે બનાવેલું ખીરાની ડીશ છે ને એ આ રીતે મૂકી દેવાની છે અને 10 મિનિટ માટે આને થવા દઈશું. તો જો તમે આ રીતે બનાવશો ને બરી, તો તમારી ઉપરથી ચીકણી પણ નહીં બને અને એકદમ સરસ બનશે. તો જો આપણી બરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મેં ગેસ બંધ કરીને 5 મિનિટ માટે એમને એમ ઢાંકીને રહેવા દીધું હતું. હવે આ જો ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એના પીસ કરી લેવાના છે. તો અમારા ત્યાં તો છે ને આવી ચોખ્ખી બરી ખાવા મળે છે. તો ગામડાના લોકો છે ને એમને ત્યાં તો આવી રીતે દૂધ આવતું હોય છે, તો બધા ચોખ્ખી બનાવીને ખાતા હોય છે. અને ઘણી વખત મેં શહેરોમાં પણ જોયું છે કે બરી હવે તો લારી ઉપર મળે છે ને, પણ એ સાચી બરી નથી હોતી આ રીતની. હવે તમને હું આ બરી છે ને હમણાં તોડીને પણ બતાવીશ, એટલે તમને ખુદ જ ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માગું છું. કારણ કે મેં દિલ્હી ગયા હતા ને ત્યારે પણ મેં આ બરીની લારીઓ જોઈ હતી, અને એ લોકો એમ કહેતા હતા કે ભાઈ અમે ગામડેથી મંગાવીએ છીએ દૂધ અને પછી અહીંયા અમે બરી બનાવીએ છીએ. પણ એ બરીમાં ને આ બરીમાં જમીન આસમાનનો ફરક છે. કેમ એ પણ હું તમને વિડીયોના અંતે કહું છું, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અને કોણે કોણે બરી ખાધી છે ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો બરીના પીસ મેં કાઢી લીધા છે. હવે હું તમને તોડીને બતાવું. તો જો કેટલી સરસ દેખાય છે ને એકદમ. અને જો આને હું તોડું છું ને તો તમે એનો જુઓ કેવી રીતે તૂટે છે. અને જ્યારે હવે તમે ફરીવાર ક્યાંય લારી ઉપર બરી જુઓ ને અને ત્યાં ખાવા જાઓ ને તો જોજો એ છે ને આમ હલશે, એ તમને જેલી જેવી લાગશે, કેમ કે એની અંદર અગર અગર નાખેલું હોય છે. અને જે સામાન્ય દૂધ હોય છે ને, જે રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ એ દૂધની બરી બનાવેલી હોય છે, તેની અંદર કોઈ ગુણ નથી હોતા. જ્યારે આ દૂધની જે બરી છે ને એકદમ પૌષ્ટિક છે. હવે આનું દૂધ છે ને તમે જો 3 દિવસ પીવો ને તો બધા એમ કહે છે કે કમરના દુખાવા થતા હોય કે ક્યાંય સાંધાના દુખાવા થતા હોય ને, તેની અંદર આપણે ગાય કે ભેંસ જેનું પણ પહેલું દૂધ હોય ને એ આપણે પીએ ને તો કમરના અને કોઈ સાંધાના દુખાવા મટે છે. તો કોઈને છે ને આ વિશે ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે આ પણ છે ને મેં અમારા વડીલો પાસેથી સાંભળેલું છે અને હું તમને માહિતગાર કરું છું. તો જો અહીંયા બરી મેં પ્લેટમાં લઈ લીધી છે અને કેટલી સરસ દેખાઈ રહી છે ક્યાંયથી ચીકણી, ક્યાંયથી ચીકાશ પણ નહીં હોય ને એને જમ્પિંગ પણ નથી થતી. પેલી લારીવાળી બરી તો દોડમ દોડ કરે છે આમથી આમ. તો કોણે કોણે લારીવાળી બરી ખાધેલી છે ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને નેક્સ્ટ ટાઈમ ક્યાંય પણ ગામડે જાઓ ને તો આ રીતનું દૂધ મળતું હોય ને તો લઈ લેજો, કેમ કે ઘીના તોલે પણ તમને આ રીતનું દૂધ નહીં મળે. લાખો રૂપિયા આવતા પણ તમને આ દૂધ ખાવા નહીં મળે. તો જરૂરથી ગામડે જાઓ ને તો આ દૂધ જો મળતું હોય ને તો જરૂરથી લઈ લેજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો તમને મારા વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.